સનાતન હિન્દુ ધર્મનો મેળો છે. બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ. તમે બાકી બધા ધર્મોને એની નિયમ અને સ્વતંત્રતા છે. અમારા ધર્મના પોતાના નિયમ છે. અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે. એટલે શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે. તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય. તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં. લાવો તો પછી આપને પોતાના જવાબદારીથી લાવજો. બધાએ મળીને આપને આગ્રહ કર્યો છે, એનું ધ્યાન રાખવું. આ મહાશય શ્રીને મારે કહેવાનું છે કે આ મેળો કોઈની અંગત જાગીર નથી, અને તમે જો એવું માનતા હોય કે તમારી આ અંગત જાગીર છે તો તમને ખુલાસો કરી દઈએ કે આ લોકમેળો છે ને, લોકમેળાની અંદર આની સરકારશ્રી તરફથી એક લોકમેળા સમિતિ હોય અને એના કલેક્ટર અધ્યક્ષ હોય. તમે તમારા મનની આ અંદર આવે એવા બેફામ નિવેદનો કરી અને શું કોમી વૈમનસ્ય ફેલાવવા માંગો છો? બે કોમની વચ્ચે દર વિગ્રહ થાય એવું ફેલાવવા માંગો છો? જૂનાગઢનો શિવરાત્રીનો મેળો હંમેશા શાંતિથી થયો છે, હંમેશા માટે આ મેળાની અંદર સૌહાર્દ, એકતા, ભાઈચારો અને વિરલ વિભૂતિઓના દર્શન કરી અને માણસો પોતાના જે દુઃખ દર્દ છે એને સમાવતા હોય છે. એક તરફ શિવરાત્રીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તો બીજી તરફ જૂનાગઢમાં ગાદીને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. મહેશ ગીરી કે જેમનું એક નિવેદન સામે આવ્યું છે કે જેમાં એણે કહ્યું હતું કે શિવરાત્રીના મેળા દરમિયાન કોઈ પણ વિધર્મી લોકો એ મેળાની અંદર પ્રવેશી ન શકવા જોઈએ, એમની દુકાનો ન હોવી જોઈએ. આ વિડીયો વાયરલ થતાની સાથે જ મુસ્લિમ યુવક એમની એક પ્રતિક્રિયા સામે આવી અને ખળભળાટ મચી ગયો અને મહેશ ગીરીને સણસણતો જવાબ આપ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. જૂનાગઢમાં છેલ્લા 5 મહિનાથી ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સૌ કોઈ જાણે છે કે જે મહેશ ગીરી કે જે સતત એક વિવાદના કેન્દ્રમાં બની રહેતા હોય છે, પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ પ્રતિ આરોપ લગાવતા હોય છે. જગ્યાની વાત હોય, પૈસાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, વ્યભિચારની વાત હોય, એ બધી જ વાતોને લઈ અનેકવાર ચર્ચામાં આવ્યા છે. ત્યારે વધુ એકવાર એ ચર્ચામાં એ માટે આવ્યા છે કે શિવરાત્રીનો મેળો ટૂંક સમયમાં જ હવે થવાનો છે. ભવ્ય આયોજન હર વખતેની જેમ આ વખતે પણ થવાનું છે. અને આ દરમિયાન મહેશ ગીરીએ એક પત્રકાર પરિષદ યોજી અને આ પત્રકાર પરિષદમાં એવું કહેવામાં આવ્યું કે આ મેળાની અંદર વિધર્મી લોકોનો આવવા જોઈએ, એમના સ્ટોલ કે દુકાનો પણ ન લગાવવા દેવી જોઈએ. એક આવું નિવેદન સામે આવ્યું. નિવેદન સામે આવતાની સાથે જ એક મુસ્લિમ સમાજના એક યુવક કે જેમનો પણ એક વિડીયો આવ્યો અને તેમાં કહ્યું કે મહેશ ગીરી, આ જે નામ લઈને કે આ જે મહેશ ગીરી છે એને હું કહેવા માંગુ છું કે જે મેળો છે ને એ કોઈના બાપની જાગીર નથી. આ નિવેદન આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે. પેલા યુવકને સાંભળો, મુસ્લિમ સમાજના, કે જેમણે મહેશ ગીરીની પ્રતિક્રિયા સામે વળતો જવાબ આપ્યો. જૂનાગઢમાં થોડા સમયની અંદર મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે. ગિરનાર તળેટીની અંદર યોજાતા આ મેળાની અંદર હંમેશા હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારો અને સૌહાર્દ હંમેશા એ ઓળખ રહ્યું છે. થોડા 1-2 વર્ષથી એક મહેશભાઈ નામના સંત દ્વારા આ મેળાને લઈને જ્યારે નિવેદનો આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાની અંદર ગેપ ઉત્પન્ન થાય અથવા તો બહુસંખ્યક મુસ્લિમોનો બહિષ્કાર કરે છે, આવો એક મેસેજ દેવાતો એમનો હંમેશા એક સંદેશો ધ્યાનમાં આવ્યા છે. 2 દિવસ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ જે મેળો છે એ અમારો છે ને આમાં કોઈ વિધર્મી લોકોએ આવવું નહીં, કોઈ અધર્મી લોકોએ આવવું નહીં. તમે આવો તો તમારા ઘોડા બગી દુકાન કે લઈને આવો તો એ તમારી જવાબદારી આવજો, પછી જે થાય અમને કેવું નહીં. આના પહેલા થોડા સમય પહેલા એક સ્ટેટમેન્ટ એમનું એવું આવ્યું હતું જાહેર માધ્યમમાં કે બદરુદ્દીન ક્યાંય દેખાય તો તમને એમને પ્રસાદ આપો. આ મહાશય શ્રીને મારે કહેવાનું છે કે આ મેળો કોઈની અંગત જાગીર નથી, અને તમે જો એવું માનતા હોય કે તમારી આ અંગત જાગીર છે તો તમને ખુલાસો કરી દઈએ કે આ લોકમેળો છે ને, લોકમેળાની અંદર આની સરકારશ્રી તરફથી એક લોકમેળા સમિતિ હોય અને એના કલેક્ટર અધ્યક્ષ હોય. તમે તમારા મનની આ અંદર આવે એવા બેફામ નિવેદનો કરી અને શું કોમી વૈમનસ્ય ફેલાવવા માંગો છો? બે કોમની વચ્ચે દર વિગ્રહ થાય એવું ફેલાવવા માંગો છો? જૂનાગઢનો શિવરાત્રીનો મેળો હંમેશા શાંતિથી થયો છે, હંમેશા માટે આ મેળાની અંદર સૌહાર્દ, એકતા, ભાઈચારો અને વિરલ વિભૂતિઓના દર્શન કરી અને માણસો પોતાના જે દુઃખ દર્દ છે એને સમાવતા હોય છે. પણ તમે તમારા મતે જો તમે સંત છો અને હર વખતે તમારા જે પ્રેસ કોન્ફરન્સની અંદર નિવેદનો આવે છે અને ખાસ કરીને એમાં તમે મુસ્લિમોને ટાંકી અને જે બોલો છો
મારે તમને કેવું છે કે વર્ષોથી આ મેળાની અંદર જે બગીઓ આવતી હતી, ઘોડા આવતા હતા, મુસ્લિમોના હતા. વર્ષોથી આ જે દુકાનો લાગતી હતી એની અંદર મોટા ભાગના મુસ્લિમો હતા. શહેરની અંદર જે મોટા ભાગની રિક્ષાઓ ચાલે છે, મુસ્લિમો જે મેળાની અંદર આવતી જે લોકો છે, પબ્લિક છે, એ જે એક શહેરથી બીજા શહેર પ્રવાસ કરે છે, બસો મોટા ભાગની મુસ્લિમ છે. અને તમે જે આક્ષેપ કરી રહ્યા છો કે વિધર્મી લોકો દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અને તંત્ર આનું ધ્યાન રાખે, તો એ તંત્રની અંદર પણ શું મુસ્લિમો કામ નથી કરતા? એ કાયદો વ્યવસ્થા જાળવે છે એની અંદર શું અધિકારીઓ કોઈ મુસ્લિમો નથી? તમે માત્ર ને માત્ર તમારું પોલિટિકલ વેટેજ વધારવા માટે આ પ્રકારના છેલ્લા 2-3 વર્ષથી તમારા જે આ નિવેદનો છે આ બંધ કરી દો મહેરબાની કરીને. કારણ કે જુનાગઢ હંમેશા એકતા, ભાઈચારો, સૌહાર્દ અને હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને હંમેશા અહીંની પબ્લિક જીવતી આવી છે. તમે આ છેલ્લા 2-3 વર્ષની અંદર તમારા જે નિવેદનો છે કે તમે તમારી જવાબદારીએ આવજો, પછી કઈ થાય તો અમને કહેતા નહીં, બદરુદ્દીન દેખાય તો એને પ્રસાદ આપજો, આની પહેલા પણ વિધર્મીઓને અહીંયા આવવું નહીં. ભાઈ, તમે શું બહુસંખ્યક અને લઘુમતીઓની વચ્ચે એક મુસ્લિમોનો બહિષ્કારનો એક મેસેજ આપો છો? તમે શું આ ગર્ભિત ધમકી આપો છો? તમને તમારા જે શબ્દો છે શબ્દોની સાથે સાથે જે જવાબ છે હું આપું છું કે આ જુનાગઢ કોઈ આણામાં લાવ્યું નથી કે કોઈની અંગત જાગીર નથી. આ વાત તમે યાદ રાખજો. આ શબ્દ મારે એટલા માટે ઉપયોગ કરવા પડ્યા છે કે વાણી સ્વતંત્રતાનો જે તમને અધિકાર મળ્યો છે એ જ અમને મળ્યો છે. એટલે એક સંતના મોઢે શોભે એ પ્રકારના તમારા વાણી વર્તન હોવા જોઈએ, એ પ્રકારનું તમારું સ્ટેટમેન્ટ હોવું જોઈએ. મેળો છે એ સનાતન ધર્મનો છે, તો સનાતન ધર્મને આદરમાન સન્માન છે અમારું ભાઈ. અને સનાતન ધર્મની અંદર ને આ મેળો છે ને સંતને તો સર્વ ધર્મ સમભાવ હોવું જોઈએ. એની તો જે વાત હોય કે જે વાણી હોય એ સાંભળીને પણ કોઈ એવા લોકો છે કે જે ધર્મને નથી માનતા, એ લોકો પણ માનતા થઈ જાય. પણ તમે તો તમારા પોતાના એટલા બધા પ્રશ્નો છે કે જેનાથી લોકો વાકેફ છે, જેનાથી મીડિયા વાકેફ છે, જેનાથી તમે પોતે એટલા બધા ગૂંચવાયેલા છો કે તમે તમારું ઠીકરું એ બીજી બાબતોમાં ફોડોમાં, તમે તમારો જે પ્રશ્ન છે, તમારા જે વિવાદો છે એની અંદર રહ્યો. અને રહી વાત બીજી, હિન્દુ અને મુસ્લિમ જુનાગઢની અંદર બહુ શાંતિ, સુખે અને સલામતી સાથે બહુ આરામથી વર્ષોથી જીવે છે. અને આ મેળો આજકાલ તમે આવ્યા પછી નથી થતો, બહુ વર્ષોથી આદિકાળથી તળેટીની અંદર યોજાતો આવ્યો છે. અને એની અંદર ક્યારેય પણ કોઈ એવી ઘટના નથી ઘટી કે જે ઘટના માટે શર્મસાર અનુભવવું પડે. તમામ બાબતોની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને એકતા ભાઈચારાથી જોડાયેલા છે, ધંધાઓની અંદર જોડાયેલા છે. તમે જે આ બહિષ્કારની અને આ જે ગર્ભિત ધમકીની વાત કરો છો, આ બંધ કરી દો. અને મહેરબાની કરીને જે કાંઈ પણ નિવેદનો આપો એ માપમાં રહીને આપો. કારણ કે એ સામાન્ય પ્રજા જે છે એના માનસની અંદર એક મેસેજ જાય છે, અને એ મેસેજ છે એ આગળ જતા એની ખરાબ અસરો સમાજ માથે પડી શકે છે. તંત્રને પણ મારી વિનંતી છે કે ભાઈ, હુઆરીઓ આ માણસ કોણ છે? આ જ્યારે હોય ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરી અને મન પડે એવા સ્ટેટમેન્ટો આપે છે, આની ઉપર કેમ તમે એક્શન લેતા નથી? બીજી એક વસ્તુ એ છે કે આ જે મેળો થાય છે તંત્રની જવાબદારી છે, કલેક્ટર શ્રી એના અધ્યક્ષ છે, સરકાર તરફેથી એના જે કાંઈ પણ નિર્ણયો લેવાના હોય એ લેવાય, કોણ આવે કોણ ન આવે. અને તમે ત્યાં બેસી અને ટીવીમાં કે મીડિયાની અંદર બોલી દો કે ભાઈ અહીંયા તો આવું નહીં, તમારી જવાબદારી આવું, એટલે તમે કોઈ ખેરખા છો? તમે તમારા નામે છે ગિરનાર? ત્યાં આવું નથી અમારે. પણ તમે જે આ બીજા તળેટીની બહાર જે લોકો ધંધો કરી રહ્યા છે, નાના માણસો જે રિક્ષાઓ ચલાવી રહ્યા છે, જે ફ્રૂટ વેચી રહ્યા છે, જે બહારથી આવતી પબ્લિક માટે વ્યવસ્થાઓ કરે છે, આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક આ તમારા નિવેદનથી એકબીજાની વચ્ચે એક ગેપ ઉત્પન્ન થાય છે, ખાઈ ઉત્પન્ન થાય છે. તમે જો એક સંત છો અને જો તમે ખરેખર તમારામાં સંતપણું હોય તો ખરેખર તમારી વિચાર અને તમારું સ્ટેન્ડ એ સર્વ ધર્મ સંભાવ હોય. તમામ ધર્મનું આદરમાન સન્માન જાળવવું એ તમામ સંતોની જવાબદારી છે, તમામ પીરો ફકીરોની જવાબદારી છે. આમાં આ બાબતે મુસ્લિમોને લેવા દેવા જ નથી કઈ. અને તમે સીધા જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરો ત્યારે સીધી વાત લઈને આવી જાવ કે ભાઈ આમાં તમારે આવું નહીં, આમાં તમારા ઘરે લગ્ન માંડ્યા છે. એટલે આ બાબતે બહુ ગંભીરતાથી વિચાર માંડ કરજો. અને ખાસ કરીને સોરઠની અંદર અને જુનાગઢની અંદર અત્યાર સુધીમાં ક્યારેય પણ હિન્દુ મુસ્લિમની બાબતો આવી નથી. બહુ શાંતિથી લોકો રહે છે ને એને રહેવા દેજો મહેરબાની કરીને. આપને મારી વિનંતી સાથે આપને આ મેસેજ છે. તો તમે જેને સાંભળ્યા એ મુસ્લિમ સમાજનો એક યુવક છે કે જેમણે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી અને મહેશગીરીને સણસણતો જવાબ આપ્યો છે. અને આમ તો કહેવાય છે કે ગુજરાતની અંદર આપણે વાતો કરતા હોઈએ છીએ ક્યારેક કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, પરંતુ ક્યાંક હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવવાના આરોપો લાગતા હોય છે. આવી બધી જ વાતો થતી હોય છે આપણે સોશિયલ મીડિયા પર જોઈએ
તો અનેક લોકોની પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે. પરંતુ શિવરાત્રિનો મેળો પણ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મહેશગીરીના એક નિવેદન બાદ મુસ્લિમ સમાજનો એક યુવક કે જેમણે આ પ્રતિક્રિયા આપી અને ત્યારબાદ એમને વળતો જવાબ આપ્યો. મહેશગીરીને પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર આ શિવરાત્રિના મેળાને લઈને એમણે શું કહ્યું હતું. એ ગિરનાર છાયા મંડળ જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે, ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય, એના માટે ચિંતન, ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું. અને આજે આ મિટિંગના અંદર ઉતારા મંડળ, વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી. મુખ્યત્વે તો એમાં રોડ, પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમ અને એ જ બધી વાતો આવે, ટ્રાફિક લઈને એની બધી વાતો. અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે, જગ્યાધારીઓ છે એને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે. અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે, એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે. તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની, બહેનોની છેડતી કરતા હોય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખે. અને દર વખતે જેમ અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ. તમે બાકી બધા ધર્મોની એની નિયમ અને સ્વતંત્રતા છે, અમારા ધર્મના પોતાના નિયમ છે, અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે. એટલે શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે. તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય. તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં. લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો. બધાએ મળીને આપણે આગ્રહ કર્યો છે, એનું ધ્યાન રાખવું. સરકારને ખાસ વિનંતી કરી છે, પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો, ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે. એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય. બાકી અમે જાગૃત કરી શકીએ છીએ, બતાવી શકીએ છીએ. ઘણા લોકો પોતે પાછળ અને આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે, પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય, શાંતિથી મેળો થાય. અમે સ્થાનિક છીએ તો અમે 12 માસે અહીંયા રહીએ. અમે 12 માસે રહીએ તો અમારો મેળો છે, એટલે અમે તો કોઈ દિવસ ખરાબ કરવાના પહેલા મારે રહેવાના જ નથી. 12 માસ અમને રહેવું છે. પણ બહારના લોકો આવે, બહારના એવા તત્વો આવે ને એ બધું ખરાબ કરીને વહી જશે તો એની ખાસ ધ્યાન રાખવી, એનું નોંધ લેવી અને અધર્મીઓને હવે કાઢો અહીંથી. બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું. અને સંગમ મહાકુંભના 144 વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમનું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે. હમણાં અમે એ જળ ગિરનારના પહેલા પગથિયે અમે ચઢાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનારનો મહાશિવરાત્રિનો મેળો ભવ્યાતિ ભવ્ય થાય, અધર્મનો નાશ થાય અને અધર્મીઓ ગિરનાર છોડીને ભાગે. જય ગિરનારી. તો હવે શિવરાત્રીનો મેળો બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ત્યારે આ નિવેદનો ફરતા થયા છે, ત્યારે આ શિવરાત્રીનો મેળો પણ ચર્ચાનો વિષય બન્યો છે. આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.